હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા સર્વેના જય શ્રી કૃષ્ણ. આજે સવારનો વ્લોગ તો કંઈ બનાવવામાં આવ્યો નથી, એટલે આપણે સાંજથી શરૂઆત કરીએ છીએ. અને સાંજમાં જો જયાબેન હવે એની તૈયારી થોડી થોડી ચાલુ કરી છે. જયાબેને શું ચાલુ કર્યું છે? સાકર અને સિંગદાણા ને હવારમાં પોથી હોય ને સપ્તાહની આ પરિક્રમમાં 108 કરવાની. બરાબર. આપણે 108 ગણવાનું ક્યારે ભૂલાઈ જાય વચ્ચે. 108 આપણે આકરના ગણીએ પડીકા વાળી 108 પૂરી હાકર થઈ જાય એટલે આપણે પરિક્રમા 108 દાણો નાખતા જઈને કરતા જાય એટલે આપણે વચ્ચે ભૂલ ન પડે. હાકર કે સિંગદાણો નાખતા જાય એટલે વચ્ચે ભૂલ ન પડે. વચ્ચે ભૂલ ગણવામાં તો ભૂલ પડી જ જાય. એકાદું થઈ જાય. હવે ટાઈમ મળ્યો છે હવે તો કઈ જ્યાદા ટાઈમ છે નહીં. આ તો બધું તૈયાર કર્યા પછી એટલે કેટલા પડીકા વાળવાના છે? 7 દિવસના 7. ઠીક, રોજ એક 7 દિવસના 7. સવારમાં જોઈ ને તો પેલા ઉઠું નાઈ ધોઈને પરિક્રમા કરી. બીજું કામ તો છે નહીં. ના રે ના, તમારે જેવા હજી કરી શકે, મારા મમ્મી જેવા તો નહીં પરિક્રમા કરી શકે. કે ન્યા પરિક્રમા કરવા બે તો બીજે ક્યાંય નહીં જઈ શકું. ઈચ્છા છે તો થાય. આ બરાબર. પણ આપણે તૈયાર કરીને લઈ જાવી. એટલે મારા મમ્મી એમ જ કેતા હતા કે 8 કે 11 કે જેટલી થાય ને એટલી કરે. આપણે 108 નું નથી કેતા, જેટલી થાય એટલું કરશું. તૈયાર કરી લો સિંગદાણા. પછી ઉપરવાળાની ઈચ્છા જેટલી થાય એટલી કરશું. પણ તમે માં સિંગદાણા ક્યાં નાખ્યા છે? ના ના, ઈ સિંગદાણાના અલગ પાસા 108. ઠીક. આ 2-3 આના વાળું 2-3 સિંગદાણાના વાળું ઘણી. એટલે બે અલગ અલગ થઈ જાય. બે અલગ અલગ થઈ જાય. બધાએ લીધી છે. બધાએ કર્યું છે ને? તૈયાર પરિક્રમા થાય એટલી કરશું, નકર પછી આ પ્રસાદી કરી નાખશું. હા, એ તો એમ જ હોય ને. સાકર ને સિંગદાણા ને બધી છેલ્લે દાણે પ્રસાદી તો કરવાની જ હોય. હા, હોય તો એ રીતે પ્રસાદી કરી નાખશું. બરાબર. લઈ જાય પછી ને આ પરિક્રમા થઈ હોય ને પછી આ ગણવાનો ટાઈમ ક્યારે? કઈ નઈ, હાલો ચા પાણી બનાવું, પીવો તમે. પીવું. મને થોડીક ભૂખ લાગી છે, થોડોક નાસ્તો કરેલો. હા, ગૌરીબા આવવાના છે. ગૌરીબા રૂપવાલ તે જેઠાણી બા આવવાના છે. હા ભાઈ, જાત્રા કરવા જાય છે તો આવે ને મળવા. હા, એ ફોન તો ભાભીએ કર્યો તો, પણ કાલે શું કઈક હતું. કાલે નહીં, પરમ દિવસે મને મજા જેવું નતું તો કે પછી બેસાય નહીં, એટલે કે આજ તો નથી આવતી. અને કાલે ભાઈ ને કઈક ટાઈમ નહોતો, એવું કઈક હતું, બહાર ગયા હતા તો. હા, તે ભલે આવે. હાલો આપણે ચા પાણી પી લઈ, પછી આવશે એ લોકો માટે કઈક શરબત કેવું કરશું. ચા તો ઈ કઈ પીતા નથી એટલે ખોટી વાટવું જોઈએ. એટલે આપણે ચા પાણી કરી લઈને થોડોક નાસ્તો કરી લે, પછી તમારું આગળ થેલો ભરવાનું ચાલુ કરી. હા, આજ થોડો ઘણો ભરાય છે ને તો પછી કાલે એટલું બધું ન રહે. કાલ નાસ્તાનું નાસ્તો ભરવો પડે. હા, કેદારનાથ જવાનું. કેદારનાથ ને બદ્રીનાથ એક જગ્યાએ લગભગ જવાનું છે. ત્યાં ટાઈમ પૂરો થઈ જાય. બરાબર. કે મને આ ખંભે ટીંગાડવાનું પેલો કૃષ્ણ કે છે ને કાઢી દીધું લઈ જાવ એટલે અમારે હાલવામાં સારું રહે. હા, બસ એક એવો લઈ જવા એટલે કઈ ખંભે ટીંગાડી દે. હાલો આપણે કાનો ઉઠે ને પછી બેડ માંથી એક કાઢી લઈ. હા, ઈ સાચી વાત. અને એક ગરમ ટોપો એનો ગરમ સ્વેટર તો ઈ ક્યાંય નથી લઈ જવું. જાડો ખાસો વા કે ન્યા કોઈ કીધું કે 75 રૂપિયા ભાડે મળે જ છે. હા, કે આવીને બસ તમે દઈ દો, જમા કરાવી દેવાના. ઈ હારું. ન્યાના ઈ લોકોના જે બૂટ આવે ને એટલે એને ઠંડી નો લાગે. આપણે આઈનું સ્વેટર લઈ જાય ને પણ ત્યાં કઈ કામ ન કરે, એટલે આપણે ન્યાનું જ લેવું પડે. ખાલી ટોપો છે ને એનો ઓલો દાઢીનો. હા, એક કાઢી દેજે ને મોજા બે વસ્તુ આવી. કઈ નઈ, હાલો પેલા નાસ્તા પાણી કરી લઈ, પછી બધું મંડી કરવા. ચાલો, જયાબેન નો થેલો લેવા ભરવા આવી ગયા છે અમારા જેઠાણી બા. થોડીક સેવા એ કરી લે ને. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. અમારા મમ્મી જાય છે ઋષિકેશ ને હરિદ્વાર ને, તો આપણે પછી થોડીક સેવાનો લાવો મળે ને. નહીં તો તું એક જ સેવા લે એમ થોડું ભાગ આવે કે નહીં? બધી જગ્યાએ ભાગ હરખો જ હોય. નહીં
પહાડી નાખી દે. કઈ ના પેલા ઓલી લઈ જવાની છે. અમે તૈયાર કરી દીધું છે અને બાબુ બધું પેક કરવા લઈ ગયા છે. હવે સણિયા નાખી દે. આડા નાખ. બસ. આમ નાખું? નહીં. હા, યાર. આવી જાય. અમને બધાને યાદ કરીને સરસથી ગંગામાં સ્નાન કરજો, બધાને યાદ કરજો. મારા પપ્પાથી લોકો અલગ જ હશે ને? હા, એનો હા એ પપ્પાનો પેલા મમ્મી નો ભરાઈ જાય પછી પપ્પાનો ઓલી ઊભી બેગ જ કરવી છે ને. એની ઊંધી છે. એટલામાં આવી જાય બધા? હા આવી જ જાય ને. જેને 4 જોડી કપડા હોય 4 જોડી આરામથી હમાઈ જાય. તમારે ખાલી 4 જ સાડી લેવી છે? ના એક લેવાની 5 લેવાની છે. પેલા 4 નું કેતા હતા. હા. ત્યાં ધોઈ નાખજો અને એવી જગ્યાએ મૂકવજો ને એટલે આમ કોઈ લઈ તો લગભગ તો ત્યાં નથી એવું કઈ. સાદર નાખ પછી. ન્યાવું આવીએ ને આ લાલ. ન્યાવું એ કે આપણે એના ગાંઠલા કદાચ ઓલા આવે તો આપણે હા, એટલે આપણે આમ ગમે ન ગમે એટલે આવી ચાદર લઈ ગયા હોય ને તો આપણે નાખવા. નાખીને આપણે નાખવા થાય. આ સાઈડમાં જ ઘણી જગ્યા. ઈ તો ન્યા છે ને કઈક એવું પૂજા પણ એવું ન્યા મૂકી છે. હા. નાસ્તા થયેલો તો કાલ ભરશું ને મમ્મી. નાસ્તાનો કાલ હોય એ આ અગાઉ પેક ન કરે બગડી જાય. અને આમે હજી બાકી છે થોડું ઘણું તો બધું હારે પેક કરીને. એટલે એ બધું કાલ નાસ્તાનું આ થાય. હા તમારો કપડાનો ભરાઈ જાય એટલે. આનંદ લઈ જવાની ને? નહીં, ઈ ના ના ઈ એકઈ નહીં ના. હવે આ એક ઈ થેલો નાખવાનો સમજી આ હું છે? આ તો ખાલી થેલો શું કામ આપણે ત્યાંથી સવારથી સાંજ સુધી જવાનું થયું હોય ને તો હા. ખંભા મામા નાસ્તો રહી જાય. હા, ના. હા ઈ પછી વાત મોટો થેલો કાંઈ ક્યાં ફેરવો અને હા, ઈ ઓલું નાન આ પાકીટમાં પાછું કઈ રહે નહીં. હા. એ આપણે એટલામાં આવે. એમાં મારું શું થયું? આમાં તમારે બ્રશ ને ઉલ્યું ને એવું બધું છે. ઈ સાઈડ ના ખાનામાં મૂકો ને એટલે હાથમાં હા, ઈ આ આવે. સાઈડમાં મૂકો. હા, એનું બ્રશ ને ઉલ્યું સાબુ છે અને ઓલું મામા નાખું છે ને હા, છે. નાવાનું કપડા ધોવાનું સાબુ ને બ્રશ. ઈ નાનું આ બાજુનું સાઈડ નું ખાનું છે ને મમ્મી એમાં ઘણું હમાઈ જાય એટલે એવી ઝીણી ઝીણી વસ્તુ બધી એમાં જ તમે રાખે. આમાં નાખીને એમ કરતા છૂટી નાખો બહુ પાંડી જાય. આમાં મૂકી દો બોક્સ. આ પાછી આપણે શું વધાઈ દઈ દેવાય ને બિચારાને. ખોટી નકામી આપણે. આનું છે. એ તાર પપ્પાના. અને આ દીદી છે કાંઈ નહીં ચલો અહીંયા તો હરિદ્વારની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. હવે કાલનો દિવસ આડો છે ખાલી પછી જશે જયાબેન જાત્રા કરવા અને અમે ઘરે વચ્ચે ખાલી માછોરું ચા અને પછી અમને થોડા દિવસ તો કંટાળો આવશે જ પણ અમારે પણ ગામડે જવાનું છે. હજી જવાનું થાય ન થાય વચ્ચે તો આવે છે એટલે જોઈએ શું કરીએ. રસોઈ બની ગઈ છે અને રસોઈમાં બનાવ્યું છે દૂધીનું શાક અને ભાખરી. હવે જો જમવા બેસી ગયા છે. દિયાનભાઈ ગયા હતા માસીના ઘરે જમવા જમીન નથી આવ્યા. હે? જમીન ને જમ્યો નથી ને થોડુંક જ ખાધું હતું એને. થોડુંક જ ખાધું હતું. કહેતા હતા કે મને હોઠે બળે છે. તો ગલેડા નથી ખાધું. તો જયાબેન ગઈ ગયા છે ખાવા ને અમારું જો ચૂરમું ચોડે. જયાબેન દિયાનભાઈ નું ચૂરમું ચોર્યું. મારા પછી દીકરાનું. જયાબેન ચોડી કાંઈ નહીં દેખાય. કેમ બસમાં બેન જવાના છે. ક્યાં હરિદ્વાર જાત્રા કરવા હા હવે બસમાં નહીં. પછી 10 દિવસ ટ્રેનમાં જવાનું ચૂપ ગાડી પછી બસમાં આવશે ને. નહીં ટ્રેનમાં જ આવશે. 10 દિવસ 10 દિવસ તો ચાલુ જ સ્કૂલે તો વેકેશન પહેરવાનું. હા તને ગમશે મારી વગર? નહીં ગમે. હું તો તમને જ આવે પછી રમતડાવ બહુ બધા લે. મેં તારી ટિકિટ નથી લીધી. તારી ટિકિટ વગર થોડા તને બેવા દે. એને જયાબેન ને અડધું પડધું ભરાઈ ગયું છે. હવે થોડુંક જ કર્યું છે એ કાલ પૂરું કરી દેવું બરાબર ને. કાલ તો કરવું જ પડશે. કાલ તો વગર કીધે કરવું હજી છે 2 દિવસ તો હજી નો ભરાય. નો ભરાય. એ તો જેટલો ટાઈમ હોય ને એટલે તમે કે છેલ્લે જ ભરાય એટલે બહુ લાંબુ ખેંચવું નહીં. એટલે કે કાલનું વસ્ત તો કાલ હજી ખેંચાય. ખેંચા તને ગમશે મારી વગર? કેટલો હેત ઉભરાઈ ગયો જો. એ દીકરો. હાલો, જમી લઈ. આ બોલું કહું. તને ગમશે મારી વગર મારી દીકરો? હજી પણ બહુ બધા ગેસ્ટ આવી ગયા હતા અને હજી જો પૂર્ણા 12 વાગી ગયા છે અને ગેસ્ટ ગયા જ છે. તો હવે ચલો આડું આવડું મૂકીશું અને મળશું કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને જેવો લાગ્યો અમારો વિડીયો. જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું મારા દીકરાએ કીધું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો.
બાય, જય શ્રી કૃષ્ણ.